બોલો સદગુરુદેવની જય। સંતો, ભક્તો, માતાઓ, બોલતા હોય ગુજરાતીમાં ભજનની આપણે ગુજરાતીમાં સાંભળતા છીએ, પણ છતાંય એ ભજન સમજાતું નથી। એનું કારણ શું છે? એ સંતોની ભાષા ન્યારી છે। મેં પૂરબિયા પૂરબ દેશના, મેરી ભાષા ન જાને કોઈ, જો મેરી ભાષા જાને તો ધર પૂરબ કા હોય। એ દેશની ભાષા છે આ। એટલે ધણી રામદેવજી મહારાજે એવું કીધું કે આને ખોડનારા કોક સંત છે, મારા સંતો તમે કરજો વિચાર। આવું સંતોને કીધું છે। આ ભાષા ને સમજવા માટે, સમજાવવા માટે સંતોને કીધું છે કે મારા સંતો તમે કરજો વિચાર। તમે સંતોને કીધું કે આનો વિચાર કરજો। જે ગુરુ ચરણે જઈગલ છે, ગુરુના ચરણે જે વ્યક્તિ ગયા છે એ સંત જ કહેવાય। અને એને ટકોર કરી છે સંતોએ કે તમે કરજો વિચાર। આ મહાપુરુષોના જે સ્વરચિત જે પદો છે, આનો વિચાર ને આનું મંથન કોણ કરી શકે? જે ગુરુ ચરણે જઈગલ જે વ્યક્તિ છે, જે સાધક છે, એ જ આનું મંથન કરી શકે। મંથન કરી અને જગતને જે વાણીનો કહેવાનો હેતુ હોય, જે કાંઈ સાર હોય, એ ગુરુનો બાળક, એ સંત એ સમજાવી શકે। સંતોના એવા અનુભવ છે વાણીની અંદર, કાંઈક આપણને પ્રેરણા આપવા માટે એના અનુભવ રૂપી એ વાણીની રચનાની અંદર આપણે કંઈક કહેવા માંગતા હોય તો તમામ જે કાંઈ જિજ્ઞાસા પુરુષ છે, જે ગુરુના ચરણે જઈ અને જે ચાલતા થયા છે ભક્તિ રાહની અંદર, એને વાણી દ્વારા મહાપુરુષો પ્રેરણા આપે છે। અને મહાપુરુષોની વાણી જે કાંઈ અગમ ભૂમિ છે, જેને અનુભવ કરી અને પોતાની સ્વરચિત વાણીની અંદર જે અનુભવ એને રજૂ કર્યો છે, એ જિજ્ઞાસા પુરુષ જે છે સાધક, એના માટે ઘણો ફાયદો છે। એટલે અહીંયા માર્કુંડ ઋષિ જે વાત કરે છે સૃષ્ટિની રચનાની, આવું તે આપણે સમજીએ। ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા અને વખાણું હું બ્રહ્મના ભેદમાં, ઋષિ મુનિ જપતા તા એના જાપ, હરિ નોતા ચારે વેદમાં। એક એક શબ્દની અંદર પ્રશ્નનું ઉદ્ભવવું થાય
એક એક શબ્દની અંદર પ્રશ્નનો ઉદ્ભવ થાય. ભજન ગવાઈ જાય પણ એમાંથી કાંઈ એમનો સમજાય નહીં. પણ ભજનની અંદર રહસ્ય પડેલું છે. મહાપુરુષોનું કહેવાનો હેતુ હોય છે એની અંદર. ગમે તે ભજન લઈ લો, ભજન સામાન્ય હોતું નથી. ભજનની અંદર સાર હોય છે. કેવડો સાર છે અહીંયા આ ભજનની અંદર. બાળકુંડ ઋષિ કેવું કહે, મહામંત્ર, મહા મોટો વિશાળ, એવડો બધો મંત્ર, એનો મોટો મહિમા. તો આ મંત્ર એવો તે કેવો, આ કેવો મંત્ર એવો તે મંત્ર તો કેનો મંત્ર પ્રશ્ન થાય. મોટો મહિમા તો નાના મહિમા વળી વાળા બીજા ક્યાં? નાના મોટી વાત થઈ. અહીંયા પ્રશ્ન થાય. મોટું કીધું એટલે નાનું પણ હોવું જોઈએ. મહામંત્રનો મોટો મહિમા, મહામંત્ર મોટો, બહુ વિશાળ, તો એથી નાનું. અને મંત્ર કેનો? આવો પ્રશ્ન થવો જોઈએ. જો આપણે મંત્ર કહી છે ને, શિવજીનો મંત્ર, ગાયત્રી મંત્ર, બીજ મંત્ર, જે કાંઈ દેવી દેવતા એના મંત્રો હોય છે, જે કાંઈ છે દેવી દેવતા એના મંત્રો હોય છે, તો એ મંત્ર રહ્યો એ એનો છે. તો આ મંત્ર કેનો છે બાપા? મારા સત્સંગી ભાઈઓ, હંમેશા મહાપુરુષોના શબ્દ ઉપર તર્ક રાખવાનો. જો તર્ક રાખશે તો એમાંથી મળશે કાંઈક. આ મહામંત્ર કેનો? મોટો મહિમાનો. તો આ બધા કે ને આ બધો મહિમા, બીજો એવડો મહિમા નહીં, નાનો મોટો મહિમા છે આ મહામંત્ર. તો શિવનો મંત્ર છે, ગાયત્રી મંત્ર છે, બીજ મંત્ર છે, આવા બધા મંત્ર છે. તો એના તો નામવાર કહેવામાં આવ્યું છે. તો આનો મહામંત્ર કહી દીધો, મોટો મંત્ર છે, આનું કોઈ નામ નથી, ખાલી મહામંત્ર કહેવામાં આવ્યો છે. તો આ મંત્ર કયો? મહામંત્રનો મોટો મહિમા. જે આ મંત્ર રહ્યો ખુદ ખાવન ધણીનો છે. આ મંત્ર થકે એ ખાવનની ઓળખાણ થાય એવું છે. આ મહામંત્રનો મોટો મહિમાનો વખાણું બ્રહ્મના ભેદમાં. જો મંત્ર એટલે સંતોએ આને ગુરુનો મંત્ર કહેવામાં આવ્યો. ગુરુનો મંત્ર, સદગુરુનો મંત્ર છે. પણ એ મંત્રને જાણવા માટે, એ મંત્રને સમજવા માટે આ કાનેથી સમજાય એમ નથી અને આ જીભેથી બોલાય એમ નથી. સંતો સાબિતી પૂરે ઈ જ વાત સાચી, નહીતર વાત ખોટી. ઘરની વાતો હાલે જ નહીં, ઘરની વાતો ના હાલે.
સંત ટેકા મારી અને પુરાવો આપે તો જ વાતને સત્ય માનવી, નહીતર નહીં માનવાની. ગમે એવા દિગંબર કદાચ ને કેમ જ્ઞાન કરતો હોય તો એ વાત નહીં સ્વીકારવાની. મહાપુરુષોએ એવું કીધું કે હે ગુરુ જ્ઞાની, મને વિના બોલે સમજાવો તો માને મનવો અમારો. વાણી વિનાની વાત કરો, વાત કરી, શબ્દ વિનાની કરી મને શાન. વાણી વિનાની વાત કરી, શબ્દ વિનાની મને કરી શાન. જોધલને ગુરુ ભવાની મળ્યા અને મારા બીબામાં પાડી દીધી બીજી ભાત. ત્યાં શાન અને શબ્દ બે થાકી જાય બાપા, ત્યારે સમજાય એમ છે. એ મહામંત્ર છે. અજીબથી કહું તો જગ તરે, મુખેથી કીયો ના જાય. અર્જુન અક્ષર એકમાં સર્વ સમાઈ રહ્યો સંસાર. આ એ મંત્ર એવું કે જીભથી કહું તો આખું જગ તરી જાય, મુખેથી કયો ના જાય. એક અક્ષર ની અંદર આખો જગ રહ્યો સમાય. સંતો ની વાણી અટપટી છે, બહુ અટપટી વાણી છે. ઝટપટ સમજાય એમ નથી. મહામંત્ર નો મોટો મહિમા છે ભાઈ. આજે જે કાંઈ ગુણગાન ગવાતા હોય તો એ મહામંત્રના ગુણગાન ગવાય છે. એ મંત્રના જ ગુણગાન ગાઈ રહ્યા સર્વ. ઈ મંત્ર ખુદ સદગુરુ નો મંત્ર છે. જો એનું એવું કીધું કે વખાણું બ્રહ્મના ભેદમાં. જે બ્રહ્મનો ભેદ છે ને એમાં વખાણવાની વાત કરે છે. અનુભવી મહાપુરુષ, અનુભવી જે કાંઈ છે એને આ શબ્દો સમજાય એવું છે કે આ કેનો મહામંત્ર છે, મહામંત્ર કેને કેવો. અનુભવી છે એને સમજાય એવું છે. બાકી તો બીજા તો માથું ખંજોરીને વિચાર કરે કે આ કેમ. છતાંય સદગુરુની કૃપાથી આપણે બને એટલું સરળ એની ઉપર ભાષાંતર કરીએ છીએ, જેથી કરીને સમજાય કે મહામંત્ર કેનો છે, મહામંત્ર કેને કેવો. મહામંત્ર કોકનો હોય ખરો. આપણે જેમ કીધું કે શિવજીનો મંત્ર હોય, ગાયત્રીનો હોય, બીજનો મંત્ર હોય, તો એમ આ કોકનો મંત્ર હોય તો આ સદગુરુનો મંત્ર છે. અને સદગુરુનો મંત્ર ગુરુ ચરણે જવાથી આ સમજાય. ગુરુ આની વાત આપે, ગુરુ એ મંત્રની ચાવી આપે. એટલે તો કીધું સખી 10મા દ્વારની માએ તાળું ઘડ્યું. એ અલગ પુરુષે બેન એ તાળું ઘડ્યું. મહામંત્રની કુશી લઈને જાજો તમે એ વાટે. મહામંત્રની કુશી લઈ એ તાળું ખોલીને બેન તમે જાજો એ વાટે. જો સતાર બાપુ આવું કહેતા હોય કે 10મા દ્વારની માં એ તાળું જડ્યું છે અને ત્યાં કુશી મહામંત્રની લઈને તમે વાટે જાજો, તો એથી આગળ તો છે. મહામંત્ર સર્વસ્વ નથી, ખાલી માત્ર ને માત્ર મંત્ર છે. માર્કુંડ ઋષિ અહીંયા એવું કહે છે કે આને હું બ્રહ્મના વેદમાં વખાણું છું. બ્રહ્મનો જે ભેદ છે ને, ભેદની અંદર હું આ મંત્રને વખાણું છું. તો બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે શું? બ્રહ્મના વેદમાં, ભેદમાં જે ભેદ છે, જે રહસ્ય છે પડેલું, એમાં હું વખાણું છું. બ્રહ્મના પ્રકાર છે બાપા, એને પેલા સમજવા પડે. શબ્દ બ્રહ્મ છે, બીજક બ્રહ્મ છે, નાદ બ્રહ્મ છે અને અખિલ બ્રહ્મ છે.
આ જે બ્રહ્મનો ભેદ છે એ ભેદમાં હું આ મહામંત્રને વખાણું છું. આ મંત્ર ન્યાનો છે એ આ શબ્દથી કે આ કાનથી એમ સમજમાં આવે એમ નથી. એટલે જ કીધું કે શ્રવણથી રેડો ને મારે રુધિર ઠેરાણો. મારી દેહડીમાં હો રણુકાર. મહામંત્ર સાંભળતા બાપા રણુકાર થઈ જાય. મહામંત્ર એવો છે. સદગુરુ આની તો શાન બતાવે. આજ મહામંત્ર આપે છે ગુરુ મહારાજ. આજ મહામંત્ર સર્વને આપે છે. આ મહામંત્ર થકી તો એ સદગુરુને પમાય એમ છે. કારણ મહામંત્ર થકી જ એની પ્રાપ્તિ થાય એમ છે. ઋષિ મુનિ જપતા એના જાપ હરિ નોતા ચારે વેદમાં. ઋષિ મુનિ જાપ જપે. માર્કુંડ ઋષિ એવું કહે તો હરિ ચારે વેદની અંદર નથી. ચાર વેદની અંદર ના હોય તો આ ચાર વેદ થી તો ધર્મગ્રંથો રચાયેલા છે. અને જે ઋષિ મુનિઓ રહ્યા આની ચર્ચાઓ કરે છે વેદ ઉપર, તો બધો આધાર છે ઋષિ મુનિઓનો. આપણા જે કઈ ધર્મગ્રંથો રહ્યા, શાસ્ત્રો રહ્યા, 18 પુરાણો રહ્યા, 21 ઉપનિષદો રહ્યા, આ જે કાંઈ છે રચના એ તો આ વેદની છે. શ્યામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ, આ જે કાંઈ વેદ છે આ વેદથી તો રચના છે આ બધી. તો વેદ ઉપર તો સમજાવવામાં આવે છે આપણા તમામ ભારતના વ્યક્તિઓને. તો માર્કુંડ ઋષિ તો એમ કહે છે કે હરિ નોતા ચારે વેદમાં, તો વેદથી તો ન્યારો છે. માર્કુંડ ઋષિ એવું કહેતા હોય તો એ વાતમાં કઈક પડેલું છે. ખરેખર આની ગંભીરતાથી તપાસ કર્યા જેવી છે. હરેક માણસને આપણે ભક્તિ કરી છીએ તો ખોટો સમય તો આપણો જાતો નથી ને. એક એક શબ્દની અંદર જે પ્રશ્ન ઉઠે છે એ પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરી છીએ. ખરેખર આનું મનન પણ કરવું કે ખરેખર જે માર્કુંડ ઋષિ કહે છે એ જ રીતના આપણે ચાલીએ છીએ ખરા? આપણે એવું સમજાય છે ખરું? તો ખરેખર જે કાંઈ આપણે ઉપદેશ લીધા છે, જે કાંઈ આપણે માન્યતા કરી છે, જે રીતની આપણી ભક્તિ કરી છે, તો ક્યાંક આપણો ગલત તો માર્ગ નથી ને. સંતોને હંમેશા પૂછવાનું. આપણે સાચી વાત સંત સિવાય બીજું કોઈ કરી ના શકે. સંતોને હંમેશા પૂછવાનું. સંત સિવાય સત્ય બીજું કોઈ ના બોલી શકે. નિસ્વાર્થ ભાવે જો કોઈ આપણને સમજણ આપતું હોય તો એક સંત જ છે. અને સંતના અનુભવ કરેલા અનંત પદો જગ જાહેર છે. બસ માત્ર ને માત્ર ખાલી આપણે એની પર મંથન કર્યા જેવું છે. ઋષિ મુનિ જપતા હતા એના જાપને હરિ નોતા ચારે વેદમાં. વેદમાં તો એ છે નહીં. તો વેદની તો બધી રચના છે. વેદથી તો કેવડા કેવડા રૂપિયા દઈને કથાઈઓ ચાલુ થાય છે. દાસી જીવન કોકાવદર ની અંદર થયા. એને એવું કીધું ઓમ સોહમ ની ઉપર નિરખો નિજ નામ સે ન્યારા. દાસી જીવન તો ઉન ઘર પહોંચ્યા દેખા દેહી બાર દીદારા. કોઈ ઓમાં ક્યાં જાને સંસારા. કોઈ રંગરૂપ સે ન્યારા નામાં ક્યાં જાને સંસારા. આ રંગરૂપ થી તો ન્યારો સાની અંદર સંસારી
જેનો વેદય ન પામે પાર, વેદય એનો પાર ના પામી શકે, તો આ કેવડો બધો હોય છે, તો આની ખોજ કરવી જોઈએ. એટલે જ કીધું કે મેરી સુન લે સુખમણા નારી મી અજબ નામ પર વારે, એ અજબ નામ હે સબસે મોટા ખોજ સોચ સંસારી, ચલ કે સુન મેં ત્રિકુટી ધૂન મેં ની આર પાર ધૂન ન્યારી, એ ગરજે ગગનમાં પ્રેમ તત્વ સુની પ્રેમ હેત કરી લે પ્યારી, મેરી સુન લે સુખમણા નારી મી અજબ નામ પર વારે. અજબ નામ છે, અને અજબ નામ કહેવામાં આવ્યું જેને કાંઈ ના કહી શકાય, માત્ર ને માત્ર અનુભવની અંદર ગુરુ મહારાજ પરિપૂર્ણ એ અનુભવની અંદર લઈ જાય અને નક્કી કરાવી દે ત્યારે બરાબર. પણ સંસારીને કીધું એ અજબ નામ છે ભાઈ, તમે આને ખોજો, વિચારો. આ સંસારીઓને કીધું છે, તમે આવું જાણો. દરેકને ટકોર કરી છે મહાપુરુષોએ. આપણે રીતનો ઠેરાવ કરીને મંત્ર કરી લે, મહામંત્ર એમ નહીં. સંતોને પૂછો, એકા મારે તો જ વાત સત્ય કે માનવી, નહીતર નહીં માનવાની. ઋષિ મુનિ જપતા તેના જાપ, હરી નોતા ચારે વેદમાં. વેદ થી તો ન્યારો છે. હેલીની અંદર એવું કહે, ચાર વેદ હેલી ત્યાં નહીં ચડે, અપ્રોષ કી ગતિ નાય, સૂક્ષ્મ વેદ હેલી એ દેશનો તે પણ અટકી જાય. 4 વેદ ને 5મો વેદ જેને સૂક્ષ્મ વેદ કહેવામાં આવે, 4 વેદની માથે સૂક્ષ્મ વેદ છે. આ ઋષિ મુનિ પંડિતો એ 4 વેદની વાત કરે, સંતો સૂક્ષ્મ વેદની વાત કરે. પણ સંતો એનું એમ જ કે, એનું એ પણ એવું કીધું કે એ દેશનો ખરો પણ એ અટકી જાય. સૂક્ષ્મ વેદ કેને કેવો? જે તમે જ બોલો અને તમે જ સાંભળો, આ સૂક્ષ્મ વેદ. આ એ દેશનો પણ એ અટકી જાય. સૂક્ષ્મ વેદ હેલે દેશનો તે પણ અટકી જાય. એવી વાત છે મહાપુરુષો. ધન્ય છે માર્કુંડ ઋષિને, એના અનુભવને, એમના ગુરુદેવને લાખ લાખ વંદન છે કે આવું સરસ મજાનું અનુભવ કરી અને જે આપને આપતા ગયા, ધન્ય છે. બીજી ચોપાઈની અંદર એવું કહે, ગુરુ મારા અસંખ્ય યુગમાં નહોતો આધાર, તેથી 50 કરોડમાં હતું પાણી. એ નિરંજન હતા નિરાકાર ને એમાંથી શક્તિ દર્શાણી. એક એક શબ્દ તો જો આનો સદગુરુની કૃપાથી મેળ થઈ શકે, નહીતર ના થઈ શકે. સમજાય એમ નથી એમને મહાપુરુષોના શબ્દ. અસંખ્ય યુગ નહોતો આધાર, કોઈ જાતનો આધાર નહોતો, ઠેરામણું નહોતું. એવું જ કે આધાર જ નહોતો કાંઈ. જેની ગણતરીમાં ના આવે એટલા યુગ, અસંખ્ય યુગમાં નહોતો આધાર, તેથી 50 કરોડમાં હતું પાણી. તો આ સૃષ્ટિની રચના કેમ થઈ? આપણી પૃથ્વી લેવી હોય તો ભલે, અને આ સૃષ્ટિ લેવી હોય તો ભલે. આ ધરતીની વાત કરી મહાપુરુષોએ, આને છોડી દેવાનું, એને છોડી દેવાનું. આ ધરતીની વાત કરી માર્કુંડ ઋષિ. ઘણા તો આમાં લઈને બેઠા હોય, આ સૃષ્ટિની રચના કેમ થઈ, એનું સંતો કે અનુભવ કરી મહાપુરુષો જે વાત કરી વાત સત્ય જ હોય.
પણ જ્ઞાનમાં ગોટાળો ના કરે એના માટે આપણે સદગુરુની કૃપાથી ચોખવટ ભરાઈ વાતો કરીશ. કારણ કે જ્ઞાનમાં ગોટાળા કરી અને આમનું ફીંડલા પડ્યા બાપા. અને સત્સંગમાં આખી રાતું જાગી અને ગાયઠુકના મગજ બગાડી નાખ્યા છે. એકાબીજા બાંધે સત્સંગની અંદર કોઈ જાતનો હવાજ ના રહીએ, એકાબીજાના સંબંધો જાય છે. બોલો, હા, આવા સત્સંગો થતા હોય. આવા સત્સંગો હોય ભાઈ લવ, આવા સત્સંગો નહીં કરતા હોય. સત્સંગમાં વિવેક રાખવાનો. આપણી વાત નથી, મહાપુરુષોની છે. એમાં કાંઈ બની બેહવાની વાતો નથી. ધીરજથી, વિવેકથી, પ્રેમથી કદાચ ને આપણને બે શબ્દ બોલતા આવડી ગયા હોય ને તો એની કૃપાથી બીજા પણ વ્યક્તિને સમજાવવું આપણું નથી અહીંયા કાંઈ. ઈશ્વર પરમાત્માએ એ દયાળુએ આપણા માટે આપણા ગુરુનું સર્જન કર્યું. આપણને વાત દેવા માટે એ ખુદ પોતે ખાવન ધણી આપણા ગુરુના સ્વરૂપે આવ્યો અને આવી સરસ મજાની વાત દીધી. અને એ કાંઈ વાતનો અનુભવ જો આપણે કરતા હોય અને આનંદ માણતા હોય તો એ વાત સમગ્ર એની છે. એટલે પૂરા વિવેકથી લઈ વાત કરવાની. સત્સંગની અંદર નમ્રતા પણ રાખજો, ધીરજ રાખજો, જેથી કરીને બીજા કોઈ જે ભાવિક વ્યક્તિઓ છે સત્સંગની અંદર આવે છે એને પણ ભાવ થાય, સત્સંગની અંદર આવે એ પણ એવું તારણ કરી ના કાઢી જાય કે ઓહો આ તો બધા આવા જ છે ને તેમજ આમાં તો આમ જ હોય ને, આવું ના થવા દેતા. અસંખ્ય યુગમાં નહોતો આધાર, યાર કોઈ જાતની સંખ્યા નામે નહોતું. તેથી 50 કરોડમાં હતું પાણી. સંખ્યાની વાત કરી છે. આ વાણી એમ બોલાય અસલ યુગમાં નહોતો આધાર. અસલ યુગ એટલે હું એમ નહીં, મહાપુરુષોની વાણીમાં ગોટાળા કરી નાખ્યા છે. કલાકારો ગાતા હોય તો એમ જ ગાય. એ કલાકારો નહીં, મારી ભલામણ છે કે થોડુંક સમજી વિચારી અને તમે ગાઓ. શબ્દને સમજો તમે થોડો. જે ગાઓ છો ને તમે તો એ સત્ય બધા માની લે છે. તમને કદાચ ને ના સમજ પડે તો કોઈ જ્ઞાની વ્યક્તિને તમે કહો કે આ વાણી હું ગાઉં છું તો આ શબ્દમાં બરાબર છે ને. એક મીરાબાઈનું પદ છે, મીરા મહેલથી ઉતરાન રાણાએ જાયલો હાથ, હાથ મારો મેલો રાણાજીને કરલો મુझसे બાત ઘુંઘરું સમસમાસમ. આ તમે કી કક્ષાએ લઈને તમે તમારી સમજણ કઈ રીતની છે? માં જગદંબા મીરા એનો રાણો હાથ ચાલે અને જાણે કેમ ફિલ્મી સોંગ હોય એ રીતનું ભજન ને લઈ ગયા. બોલો, મનોરંજન કરી નાખ્યું, શબ્દને સમજતા જ નથી અને એમને ડાયરામાં આકલા પડકારા થતા હોય. એમ નથી. જ્ઞાનીને પૂછો તો એમ કે મીરા મહેલથી ઉતરાન રાણાએ જોડ્યા હાથ. આ રીતનું કઈક છે. મીરા મહેલથી ઉતરાન રાણાએ જોડ્યા હાથ. મીરા એવું કે હાથ મત જોડો રાણાજી અને કરલો મુझसे બાત. આ ઘુંઘરું છમ બાજે રે આ ઘુંઘરું છમ. ક્યાં ઘુંઘરા, ક્યાં ઘુંઘરું, ક્યાં એક એક શબ્દનું રહસ્ય પડેલું છે. મીરા કઈ હું ઝાંઝરા બાંધી નથી નાચી એમ. સંત કોઈ દી એ રીતના નૃત્ય ના કરે. હા, દીવાના હોય પાકું 100% એની પ્રભુ ભક્તિની અંદર એ પાગલ હોય, મશગુલ હોય એની અંદર, પણ એ કોઈ દિવસ એવા કાર્ય ના કરે. હો, સંત છે. સંતને સમજવું એ પણ એક દુર્લભ છે. સંત કેને કહેવાય? પેલા તો સંતને સમજવા કે સંત કહેવાય કે નહીં. ખીસડો થઈ ગયો છે એમાં. બધાને આપણે સંત ગણી. સંત એ નથી બાપુ. સંતનો કઈક સરળ સ્વભાવ છે. સંત જીવન જીવતા શીખવાડે.
સંત શાંતિ પમાડે, સંત દશાનો બાદ કરાવે. અને એવું કીધું કે શાંતિ પમાડે એને સંત કહીએ ને એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે ને એને સંત કહીએ. સંતની રેણી કરણી કઈક અલગ હોય. લાગે ને સંત ના સમજતા ખીસડો થઈ ગયો, ખીસડો. આમાં સમજી જાજો. ભૂલાનારી કે ભીતુમાં ભટકાય. ગુરુજી મારા હંસલો ગંગાજીમાં નહીં, ભીતુમાં. સાંભળજો તમે. કલાકારો આવું ગાય, ભીતુમાં ભટકાય. ભીતુમાં ભટકાવતામાંથી લોહી નીકળે, ટૂંડ ઉપડી જાય, ટૂંડ હેમરાજ થઈ જાય. ભીતુમ ભટકાય બીજું શું થાય? આમ જ થાય ને. એમ નહીં. ભૂલા નર ભ્રાતુમાં ભટકાય. ભ્રાતિની અંદર ભટકાય છે. આ ભૂલા પડી ગયા છે ને, ભ્રાતિની અંદર ભટકાય છે. અને આ ગુરુજી મારો હંસલો તો ગંગાજીમાં જ નાય છે. આવું કહે છે. તો સત કેરી કુંડીન શબ્દની શબ્દ લીલાગર. લીલાગર એલા થોડુંક વિચાર મંથન કરાય. સત કેરી કુંડીન શબ્દની લાંગર. શબ્દની લાંગર હોય બાપુ. અનુભવી પુરુષ હોય ને, જેને ભજન ને વાણી રચના લખતા હોય ને, અનુભવ હોય ને, તમે પૂછજો લાંગર કેને કહેવાય. શબ્દની લાંગર એટલે હું. સતકેરી કુંડીન શબ્દની લાંગર. અને મારો સદગુરુ ઘૂંટણહાર. આ પ્યાલો દૂજો કોણ પીએ? એ જે જ્ઞાનથી જે ઘૂંટતા હોય, એ જે રચના લખી છે, મીઠી લાગે ને બાપા. એમાં એ રસ ઘૂંટેલો પડ્યો છે. જીવન બાપુ કહેતો હોય ને, હે પ્રેમચંદન ના જાડવા રે ભાઈ, પ્રેમચંદન ના જાડવા, મારી દેહુમાં રોય પારે, માવાની મોરલીએ મારા મનડા હૈરા રે. આ જે કઈ રચનાયું લખાય છે ને બાપા, એની લાંગર હોય છે શબ્દની. એ અનુભવી હારા નરસા શબ્દોને વાત કરતા 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 જેમ મોતીની માળા બનાવે. કોઈ મોતીમાં વિંધવું હોય છે અથવા નથી હોતું, તો એ તારવી તારવી અને જે મોતી માળાની અંદર પોરવાય, પોરવીની માળા બનાવી લઈએ. એમ છે. એવું કઈક મહાપુરુષો કહેવા માંગે છે. એટલે ખાસ મારી ભલામણ છે કલાકારોને પણ, ગાવામાં થોડોક સુધારો કરજો. અમુક શબ્દ જે બોલે છે ચિત્તમાં ચટકી કે સંત ચટકો લાગ્યા વિના કેમ રીસે કીર્તા, ઈયર કી ભમરી બને. માનવની કેટલી વાત. સંત ચટકો ને ઈયરની ભમરી બની જાય એવડી મોટી વાત કરે તો માણસમાંથી દેવ બની જાય એ વાત છે. સંત ચટકો ચિત્તમાં ચટકી. સંતો તો એના ભજનો તો ચાલુ જ છે. આ બધાને ઠપકા મારે છે, એની ચટકી કેમ નથી લાગતી? અડી કોક કોક ને લાગે છે, પણ એ જે લાગ્યા પછી એમાં રહી જાય તોની વાત છે. એટલે ચિત્તમાં ચટકી લાગી જવી જોઈએ. આની કેવાનો અર્થ એમ છે, ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીતશે કીર્તા, રૈયડકી ભમરી બને તો માનવને કેટલી વાર. સાખી આમ બોલજો. માર્કંડ ઋષિની વાણી કે ગુરુ મારા અસંખ્ય યુગમાં નહોતો આધાર, તેથી 50 કરોડમાં હતું પાણી. કોઈ જાતનો આધાર નહોતો. અસંખ્ય યુગ તો આપણે તો 4 જ યુગની આપણે વાત કરીને, દ્વાપર, ત્રેતા, કળયુગ ને સતયુગ, 4 યુગ. અસંખ્ય યુગમાં નહોતો આધાર, તેથી 50 કરોડમાં પાણી. જયારે સંખ્યાની વાત આવે, આમાં સંખ્યાનું કેસ, અસલ યુગની સંખ્યા 50 કરોડ, તો સંખ્યા કઈ પૂરી થાય? 100. આ 50% વાત થઈ. સંખ્યા 100 પૂરી થાય. તો
50% શું હતું? તો આ ધરતી ક્યાં ઠેરાણી હતી? પાણી ઠેરાણું ક્યાં? પાણી ઠેરાવવા માટેની તો જગ્યા જોહે ને કઈક. માતાના ઉદરની માર્કુંડ ઋષિ વાત કરે છે. માતાના ઉદરમાં 50% પાણી હતું અને 50%માં તેથી નિરંજન હતા, નિરાકાર. જો નિરંજનને ઘણા મન કહેતા હોય છે, પણ નીર કેતા પાણી, આકાર કેતા જે કઈ વસ્તુનો આકાર આવી જવો, બની જવો, ગોળ, ચોરસ, લંબચોરસ, લાંબુ, ટૂંકું, આ જે કઈ આકાર આવી જવો, જેમ પાણીને તમે બરફની અંદર મેલો એટલે બરફનો આકાર થઈ ગયો, એમ નિરંજન નિરંજન હતા, નિરાકાર. નિરાકાર જેનો કોઈ આકાર જ નહીં, નીર જેવો આકાર, નીર આકાર, નિરંજન. નીર કેતા પાણી. નિરંજન હતા, નિરાકાર, અને એમાંથી શક્તિ દેખાણી, દર્શાણી. એ નિરાકાર હતો અને એમાં માર્કુંડ ઋષિ કે શક્તિ દેખાણી. પછી ત્રીજી ચોપાઈની અંદર એવું કે શક્તિએ કર્યો સમાગમ. એ શક્તિ દર્શાણી અને એ શક્તિએ કર્યો સમાગમ. નિરંજનને વચન દીધા, નિરંજનને વચન દીધા એવા ઉમિયાને વૈધોરે ઉમેદ અને 3 પુરુષ પ્રગટ કર્યા માતાના ઉદરની અંદર. શક્તિએ કર્યો સમાગમ. પ્રથમ તો શક્તિ દર્શાણી. જ્યારે માતાને 50 કરોડમાં પાણી કહેતા એ રક્ત, એમાં શક્તિ પડેલી છે. એ શક્તિ વિના સર્જન અશક્ય છે. એમાંથી શક્તિ દર્શાણી. પછી શક્તિએ કર્યો સમાગમ અને નિરંજનને વચન દીધા. એ શક્તિ બીજી કોઈ નહીં, પણ બીજક, જેનું કે દેહીનું દેવળ સળાયું, મેરે દાતાના દેહીનું દેવળ સળાયું. રજ બિરજની બની દાબડી અને આ પ્રેમનો પાયો ખોદાયો, મેરે દાતાના દેહીનું દેવળ સળાયું. રદ અને બિરદ, માતાનું રક્ત ને પિતાનું ગુંદ, આ બેયનો ગારો બન્યો અને પ્રેમનો પાયો ખોદાયો, મેરે દાતાના દેહીનું દેવળ સળાયું. તે પછી આ બંગલાનું બાંધકામ થયું. પ્રથમ આ સૃષ્ટિને, આપણી આ દેહને ઠેરાવવા માટે પણ કઈક જોઈને, સૃષ્ટિ હોય કઈક પણ ઠેરાવવાનું તો જોઈને. એમ છે ધરા માથે અમર ધરા રોપી. જો માતાની ધરા, એની ઉપર અમર ધરા રોપી. ધરા માથે અમર ધરા રોપીને પ્રથમ ગયડો આ ગગન કેરો કાઠ. મહાપુરુષો આવું કહે, સંતો આવું કહે છે. એ ધરા માથે અમર ધરા રોપી અને પ્રથમ ગયડો આ ગગન કેરો કાઠ. આ ગગનનો ઘાટ પ્રથમ ગળવામાં આવ્યો છે. ઉમિયાને વૈધો ઉમા. 3 પુરુષ પ્રગટ કર્યા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. ઈચ્છાથી ઉમિયાને. ત્યારે 3 પુરુષને પ્રગટ કર્યા. શિવ પુરાણની અંદર આનો ઘણો બધો લેખ આવે છે. પણ એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની રજોગુણ, સતોગુણ ને તમોગુણ
કીધું ને પ્રથમ ઘડ્યો આ ગગન કેરો ઘાટ. સંતોને પૂછી સંત જવાબ આપે. ગુરુજી પંચે મળીને કર્યો આરાધ. ચોથી ચોપાઈની અંદર માર્કુંડ ઋષિ એવું કહે, પંચે મળીને કર્યો આરાધ, શક્તિએ પ્રમોદ દીધા. પાંચ તત્વ પંચે મળી અને કર્યો આરાધ, તેથી શક્તિએ પ્રમોદ દીધા. ઉપદેશ, પ્રમોદ કહેતા ઉપદેશ. પંચે મળીને આરાધ કર્યો. પાંચ મળે ને બાપા, બીજકની અંદર, પિતાના બીજની અંદર પાંચ તત્વો ભેરા લઈને આવે. પણ આની અંદર જા લગન શક્તિ ના ભળે. પાંચ તત્વ મિલકર જીવ કહાયો, મહાપુરુષો આવું કીએ. જા લગન તત્વમાં એ શક્તિ ના દર્શાય, તા લગન મિલે ન શક્ય છે. પંચે મળી અને કર્યો આરાધ. આરાધ કર્યો ત્યારે શક્તિએ પ્રમોદ કર્યા. એ ભેરી આવી. પાંચ તત્વને, પાંચ પાંડવો ને છઠ્ઠા નારાયણ એવું કીએ. જો પાંચ તત્વ ને છઠ્ઠો નારાયણ, પાંડવો ને છઠ્ઠો નારાયણ. પછી ધરતીના બાંધા ધર્મ. ધરતીના બાંધા ધર્મ ને નિજ ધર્મ તે દી સ્થાપ્યો. આ ધરતીના ધર્મ બાંધા, કાયકાનો ધર્મ છે. આ ધરણી રહી છે ને બાપા, તો કાયકાનો ધર્મ છે. જેમ ભારતનું બંધારણ છે ને, એમ માર્કુંડ ઋષિ એવું કહે કે કાનું બંધારણ છે આ ધરણીનું. આ એનું કઈક ધર્મ છે. મન થાય ભેળવતા નહીં આને. નકે હાલો, નકે સાલો, અને તમે રૂડી પાડો રીત. અનમોલ આજે કાયા આપી છે, કઈક આ ધર્મને લઈને આપી છે. સરસ મજાનું ઈશ્વરે જે કાર્ય કરવા આપ્યું છે એની વાત કરે છે. નિજ ધર્મ તેદી થાયપો. નિજ ધર્મ કયો ધર્મ? નિજ. નિજ કેતા પોઈતે, સ્વયં. નિજ ધર્મ થાયપો. તો અટાણે કયો ધર્મ આપણે માની છીએ? કોઈ હિન્દુ ધર્મ માને છે, કોઈ સ્વામિનારાયણ ધર્મ માને છે, કોઈ ખ્રિશ્ચન નો ધર્મ માને છે, કોઈ મુસ્લિમ ધર્મ માને છે, કોઈ આહુબી, કોઈ પારસી. જાજા બધા ધર્મો, જાજી બધી સંપ્રદાયો. એટલે જ કીધું કે જૂનો ધર્મ લ્યો જાણી મારા સંતો, જૂનો ધર્મ લ્યો તમે જાણી. જૂનો ધર્મ જાણી લ્યો. આપણો જૂનો ધર્મ શું છે? નિજ ધર્મ. નિજ કેતા સ્વ, પોતાનો ધર્મ. નિજ ધર્મ સ્થાપ્યો છે. માર્કુંડ ઋષિ આવું કહે. નિજ ધર્મની સ્થાપના કરી છે એમાં, પોતાના ધર્મની. તોરી માં કે તારો રે ધર્મ સંભાળ જાડેજા, તારી બેરડીને બુડવા નહીં દઉં, તું તારો ધર્મ સંભાળી લે. તો આપણે ધર્મમાં આપણા ગુરુઓ ક્યાં આપણે લઈ જાય છે? કયો ધર્મની વાત કરે? સ્ત્રીથી ધર્મ હોય તો ખવાય નહીં, પીવાય નહીં, નાતમાં પાણી ના પીવાય, એના પડછાયામાં ના હલાય. આ રીતના ઉપદેશો આપીને આપણે આ રીતના જ્ઞાન આપે છે. અરે જેથી આ સૃષ્ટિની રચના થાય, જેથી આ દેહ બને, તમે એમાં અભડાવાના નાખી દીધા છે. ખબર પડે કે નહીં? કાંઈ ને બધે સ્વીકારી લીધું. ઘણા એવા મંદિરોની અંદર જે જોયું છે કે સ્ત્રીઓને આવવાની મનાઈ છે. શા કારણે? તમે શેમાંથી બનેલા છો? ઘણા બધા ધર્મના ગુરુઓ આવો વિરોધ કરતા હોય.
સ્ત્રીથી મંદિરની અંદર ના અવાય ને આમને તેમને ફલાણું ઢીકડું કેટલું બધું લેક્ચર આપતા હોય. અરે જગત જનની છે એના ઉદરમાંથી તો આપણે આવ્યા. મેલું શું છે? મેલું તો તમે જે આવા વિચારો કરો છો ને એ વિચારો તમારા મેલા છે, તમારા મન મેલા છે. જેવા તમારા મન મેલા છે ને એવા તમારા વિચારો છે ને એવા તમે જગતના લોકોને દોરો છો ને એવા તમે કાર્ય કરો છો. નિજ ધર્મ તેથી સ્થાપ્યો. નિજ ધર્મની સ્થાપના. સ્વધર્મ નિજ કેતા પોતાનો ધર્મની સ્થાપના કરી. માર્કુંડ ઋષિ આવું કહે છે. હવે આને જાણી લ્યો, જૂનો ધર્મ લ્યો જાણી, મારા સંતો જૂનો ધર્મ લ્યો જાણી. હાલો મારા ગુરુજીની ગતિના જાણીને. આ તો પેદાશ સર્વે પાણી, આ બધું પાણીની પેદાશ છે. હવે તમે આ જાણી લ્યો. છેલ્લે નામાચરણની અંદર એવું કહે, આ તો નાદ બુંદનો છે વિસ્તાર. એમ સંસાર પ્રગટ કીધા. નાદ ને બુંદ નો તો આ વિસ્તાર. આખો સંસાર ની રચના નાદ બુંદ થી થીસ. નાદ કેતા અવાજ, બુંદ કેતા બીજક. બીજની ઉત્પત્તિ છે આ બધી. બુંદની રચના છે. નાદ અને બુંદ થી સંસારની રચના થઈ છે. માર્કુંડ ઋષિ એવું કીધું. એમ બોલ્યા માર્કુંડ ઋષિ. મહામંત્રો શિવજીને દીધા. માર્કુંડ ઋષિ મહામંત્રની વાત કરે છે. આ શિવજીને દીધા, શિવજીને દીધા. કેવી સરસ મજાની વાત છે માર્કુંડ ઋષિની. ખરેખર જે કઈ મહાપુરુષો હોય ગમે તે, એના એક એક વાણીની અંદર ઘણું બધું રહસ્ય પડેલું છે. ખરેખર આપણી સમજણ ને થોડીક વિવેક આપી અને મહાપુરુષોની વાતને આપણે સમજતા થાય તો એમાંથી ઘણું બધું આપણે જાણી શકીએ એમ છે અને બીજાને જણાવી શકીએ એમ છે. ઘણું બધું આપણે બીજાના પણ સહભાગી બની શકીએ એમ છે. માટે મંથન કરવું જોઈએ. ટૂંકમાં વાણી પતાવવું છે નહીં. આજનો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. સત્સંગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બોલો સદગુરુદેવની જય.